આજનો આ પ્રસંગ ખૂબ જ સંવેદનાનો પ્રસંગ છે, નમ્ર અરજ છે. બધું જ ભાન ભૂલી જવું છે અને માત્ર ને માત્ર આજે એ જે સંસારને છોડનારા વૈભવ અને વિલાસના રાશિવાળા સૌના લાડકવાયા ગુરુ ભગવંતના ચરણો પાછળ જીન શાસનની આણાને શિર પર ધરનારા એવા મુમુક્ષુ ભાઈ જિગ્નેશભાઈને આપણે કોટી કોટી વાર વંદન કરવા છે. જિગ્નેશભાઈ આગામી 18મી તારીખે ઉગ્રોજ મુકામે જે રજોવરણને ગ્રહણ કરવાના છે, જે આત્મા અને મન સાથેના યુદ્ધમાં જેમને આત્મા ઉપર વિજય મેળવ્યો છે, હજી આપણે પોતાના મન ઉપર વિજય મેળવી નથી શકતા. કારણ કેટલાય વાર તહેવારમાં આપણો જીવ હવાયો છે. સૂચના વારંવાર નહીં આપે, એક જ વખત આપીશ. વાતો કરવી જ હોય તો સ્ટેજ ઉપર આવીને કરશો, બાકી મૌનપણે ખૂબ જ સરસ આજની આ વિદાય સમારંભ કેટલી વિદાયમાં ગયા છે, પરંતુ આત્માને એ સંવેદનાનો સ્પર્શ થયો નથી. કારણ એ જે લેવા જઈ રહ્યા છે તેની કિંમત આપણને સમજાતી નથી. જે દિવસે જે વસ્તુની કિંમત આપણને સમજાય એ દિવસે આપણે વસ્તુ લેવા માટે દોડતા હોઈએ છીએ. આજે કદાચ આપણને ગાડી બંગલા બધાની કિંમત ખ્યાલ છે એટલે આપણે ગાડી અને બંગલા તરફ દોડી રહ્યા છે, જ્યારે મુમુક્ષુ જિગ્નેશભાઈને કિંમત રજો હરણની સમજાય છે એટલે તે રજો હરણ પાછળ દોડ મૂકી છે. વૈરાગીને વંદન ક્યારે કરી શકે? એક એક સંવેદના આજે ભલે હસતા ચહેરે આવ્યા તો છીએ, પરંતુ જતા મનમાં એક અંશ રહી જવો જોઈએ કે જે મુમુક્ષુ જિગ્નેશભાઈ લેવા જઈ રહ્યા છે તે તરી ગયા અને અમે જલ્દીમાં જલ્દી વહેલામાં વહેલી જગ્યાએ એમને મળશે અને એમની અનુમોદના કરીને આપણે પણ વહેલામાં વહેલી તકે એ અંશને પ્રાપ્ત કરીએ. એમાં પણ થોડોક અંશ આપણને મળી જાય એવો ખૂબ ભાવ સાથે સંપૂર્ણ શાંતિથી કાયના કાલથી પરમાત્માની ભક્તિ જોડે વિદાય સમારંભમાં જોડાઈશું. વિદાય શબ્દ જ સંવેદનાનો છે. કોઈની પણ વિદાય કોઈ વસ્તુની જ હોઈ શકે, પરંતુ આજે અમે આનંદના ઉલ્લાસથી આપણે વિદાય આપીશું. જા સંયમ પંથે દીક્ષાથી
તારો પંથ સદા ઉજવાણ રહે, જ્યાં સંયમ પંથે દીક્ષા લીધી તારો પંથ સદા ઉજવાણ રહે. સરસ મજાના કાર્યક્રમ સંસાર છોડી હે મોહ માયાના બંધન તોડી હે છોડવા જેવો સંસાર છોડી મોહ માયાના બંધન તોડી જગતથી જે જુદા થા મોહી તારા દર્શનથી દુઃખ જાય મોહી તારા દર્શનથી દુઃખ નીકળે બોલી વરરાયા સાંભળ મારી કાયા ધરું નહીં તારી માયા તબ તકો સુખદાયા નિત્ય સમાધિ ઇધન્ના મુનિને તબને અજીવારો સંતરીને જોડી તો જીવો સંસાર જોડી હે મોહ માયાના બંધન તોડી બંધન તોડી જગતથી જે જુદા થા મોહી તારા દર્શનથી દુઃખ મુનિ તારા દર્શનથી દુઃખ જાય. ખૂબ જ સરસ શબ્દો અહીંયાથી ધ્રુવીભાઈ લઈ રહ્યા છે. ફરીથી કહીશ, મુનિ તારા દર્શનથી દુઃખ જાય. સવાલ છે કયા દુઃખ દૂર થાય છે? પહેલા તો આપણે દુઃખની વ્યાખ્યા સમજવા જેવી છે. દુઃખ કહેવાય કોને? એના કરતા બીજા જોડે છે એનું વધારે દુઃખ હોય છે. આજે આપણે દુઃખની વ્યાખ્યા ભૂલી જવી છે. ભૌતિકતામાં ઘણા રચ્યા બચ્યા રહ્યા છીએ, પરંતુ જો ભૌતિકતાથી જ ઓળખાણ થતી હોત તો કોઈ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબને કોઈ યાદ નહોતું. મુનિ તારા દર્શનથી દુઃખ જાય. જો ભૌતિકતાથી જ ઓળખાણ થતી હોત તો પન્યાસ પ્રવર ચંદ્રશેખર મહારાજ સાહેબને કોઈ યાદ નહોતું. ભૌતિકતા અને મુનિ તારા દર્શન થઈને મોહ ઉપરથી પોતાના મોહ રાજાને હરાવ્યો છે. તેવા મોહ કર્મનો શબ્દમાં રચ્યાને પચ્યા છે. રસીન્દ્રિયો ઉપર પણ છાય સંવેદના લાવી છે. તે પણ મુનિ તુજ દર્શનથી થાય. મુનિ તુજ દર્શનથી થાય. ખૂબ જ સરસ સંવેદનામાં આગળ વધવું છે. લાગે છે ઘણા સમય પછી આપ મળ્યા છો, પરંતુ ક્યાં કેવી રીતે બેસવું, કેવી રીતે વ્યવહાર કરવો આપ મારા કરતા વધારે સમજવું છે. જે પૂરેપૂરું લઈને જવું છે અને જે મુમુક્ષુ જિજ્ઞેશભાઈએ વહેલામાં વહેલી તકે પ્રાપ્ત કરવાના છે તે આપણે પણ કરીશું. એ નાનકડા બાળકને પણ આપણે તાળીના ગણગડાટથી વધાવીશું અને કહીશું, ઈ બાળને લાડે લડાવે વૃક્ષનું અંતર ઢાળે લાડની ભક્તિ કાળે જ્ઞાની ગતિ નહીં આળે કરણી તંદી છે સંસાર છોડી મોહ માયાના બંધન તોડી જગતથી જે
તાળીના ગણગણાટથી વધાવીશું. ખૂબ જ સરસ શબ્દોના તાલથી પોતાના जय हो अरे वाह
હંમેશા વધુ એક ઈચ્છા મારી ફળે પંચ મહાવ્રત ધારી એવા ગુરુ ભગવંતના ચરણોમાં નતમસ્તકે વંદના કરી આ જીવન પોતાનું જીવન ગુરુના ચરણોમાં સમર્પિત કરું. એક ઈચ્છા મારી ફળે, એક ઈચ્છા મારી ફળે એવા ભાવથી આ વિદાય સમારોહમાં આગળ વધતા સંવેદનામાં પ્રવેશ કરતા સરસ મજાના શબ્દો જેટલા આવે છે આપની વ્યવસ્થા ખૂબ જ સરસ કરી. સંયમના ભાવની કરો ને પરીક્ષા, સંયમના ભાવની કરો ને પરીક્ષા, મારે તો લેવાની છે. એક તાળી બતાવી. जीत कहो तो जीत परंतु અહીં મુझे ન ભાવે. મુનિવર બનીને વિહર પૂછે, મુનિવર બનીને વિહર પૂછે, પલ પલ આનંદ આવે. અરે સાધુ પરાને હું જાઉં દીક્ષા, મારે તો લેવાની માને તો લેવાની છે દીક્ષાની છે દીક્ષા, મારે તો લેવાની છે દીક્ષા. પરમ પૂજ્ય જંબુ વિજયજી મહારાજ સાહેબના પ્રશિષ્ય સરળ આચાર્ય ભગવંત પુંડિક રત્ન સુરીશ્વરજી મહારાજ સાહેબના જે શિષ્ય થવાના છે તે આપણા મુમુક્ષુ જિગ્નેશભાઈ કહે છે, મારે તો લેવાની છે દીક્ષા, મારે તો લેવાની છે દીક્ષા. પરમ પૂજ્ય સિદ્ધિ સુરીશ્વરજી મહારાજ સાહેબના ચરણોમાં કોટી કોટી વાર વંદન કરીશું. હજી પણ આદિશભાઈના ભાવ વધતા જાય છે અને એમને ફરીથી એક સ્તવન લેવું છે. ખૂબ જ તાઈના ગણનાથી એ નાનકડા બાળને પણ વધાવીશું. એક 2 મિનિટનો પણ સમય આદિશભાઈ તરત જ લેશે, ઝડપથી વધાવશે. ત્યારબાદ આર્યાબેન, એનાથી પણ નાની ઉંમરના વ્યક્તિ જે નૃત્ય દ્વારા પોતાના ભાવ સંયમ જીવનને અર્પણ કરનારા એવા મુમુક્ષુભાઈના ચરણોમાં સમર્પિત કરવાના છે. આજના દિવસે બહુ જ ઓછા સમયમાં ઘણું બધું આપણે લેવાનું છે અને સંવેદનામાં આગળ વધવાનું છે. જેટલા પધાર્યા છો પોતાની સ્થિરતા રાખીને મૌનપણે આખા આજે પ્રોગ્રામ છે વિદાય સમારંભમાં તેમના સંવેદનામાં પ્રવેશ કરીશું. જેટલા પણ બેઠા છે એક સાથે તાઈના તાળથી જોડીશું. She
વસાવો, સિદ્ધ શિલાએ મને તેડાવો. એ જિગ્નેશભાઈના પણ એ જ ભાવ છે કે મારે પણ સિદ્ધ શિલાએ જવું છે. મારા ખ્યાલથી અહીંયા બેઠેલા બધાને એવું તો હશે જ કે સિદ્ધ શિલાએ જવું છે. ખરું કે ખોટું? વાતો કરતા હોય તો જવાબ પણ આપી શકાશે. કોને સિદ્ધ શિલાએ જવું છે? એકવાર આ ભવે નહીં તો આવતા ભવે. કહેવાય છે સિદ્ધ શિલાએ જવું છે સેમ યુએસએ જેવું છે. યુએસએ જવું હોય તો વિઝાની ફાઇલ મૂકવી પડે. આપણું એવું છે કે વિઝાની ફાઇલ મૂક્યા વગર યુએસએ જવું છે. જિગ્નેશભાઈએ વિઝાની ફાઇલ મૂકી દીધી છે એટલે એમને સિદ્ધ શિલાએ પહોંચવાનું જ છે. મુમુક્ષુ જિગ્નેશ કુમારને પણ આપણે તાળીના તાલથી વધાવીશું અને આજના પ્રસંગને આગળ વધાવતા ખૂબ જ નાનકડી વયની દીકરી આર્યા પણ નૃત્યના સથવારે પોતાના ભાવ પ્રગટ કરશે. આદિશભાઈએ સંગીતના સથવારે પોતાના ભાવને પ્રગટ કર્યા છે અને આર્યાબેન નૃત્યના સથવારે પોતાના ભાવને પ્રગટ કરશે. मैंने आपने एक आज था हमारे रिजल्ट आवश्यक अनुमोदना क्यारे क्यारे मणसे मुझने क्यारे मणसे संयम क्यारे मणसे संयम क्यारे मणसे क्यारे क्यारे मणसे मुझने क्यारे मणसे वो संयम क्यारे मणसे संयम न अर्थी सूरा सत्व की बुलावे
જોઈ જોઈ મારું મનડું બોલે આજ નાજે હો સંયમ ક્યારે મળશે ક્યારે ક્યારે મળશે મુજને ક્યારે મળશે હો સંયમ ક્યારે મળશે संगम जीवा आवे स्वामी ने सतावे सगड़ू सहन करू में स्वामी सड़का ने सगड़ो मुक्ति सुख में लगवा मारे संयम बंदे संयम क्यारे मरसे क्यारे मरसे स्वामी बतायो संयम क्यारे मरसे क्यारे क्यारे मरसे होजने क्यारे मरसे वो संयम क्यारे मरसे एक ताली से बैठना बच्चा वाह भाई वाह जय हो जेना पावन पगला जी धरती धबकार करे ने वीर प्रभु नो वेश करी संयम शृंगार करे देवो बड़े साधु जीवन नो जय जयकार करे जय जयकार करे जय जयकार करे जय जयकार करे जय नामावन पगला की धरती धबकार करे वो बड़े साधु जीवन नो जय जयकार करे जय जयकार करे जय जयकार करे नीरजो हरण के वाले हमें मन मारू लो आयो नीरजो हरण के वाले हमें मन मारू लो आयो आ गुरगुड़ मां बसवाने काजे दिल मारू लल जायो अरे गुरगुड़ मां बसवाने काजे दिल मारू लल जायो अरे महावीर तारो मार्ग कामन तारो लागे रे महावीर तारो मार्ग कामन तारो लागे रे आ संसारी नो संग तारो तारो लागे रे आ संसारी नो संग तारो तारो लागे रे दीक्षा થઈ જાય ને તો પણ કઈ નવાઈ નથી બધાને આવડતું પછી જેટલા છો અરે વીરતી ધરનો વેશ પ્યારો ની આ સંસારીનો સંગ થારો ની આ સંસારીનો સંગ થારો હે વીર પ્રભુનો વેશ કામણ ડાલો લાગે રે વીર પ્રભુનો વેશ કામણ ડાલો संयम क्यारे मरसे क्यारे क्यारे मरसे
संयम क्यारे बरसे एक मनोरथ ये मोहे वेश श्रवण मोले मोहे एक मनोरथ ये मोहे वेश श्रवण मोले मोहे अंतरनी एक प्यास छे संयमनी अभिलाष छे अंतरनी एक प्यास छे संयमनी अभिलाष छे मानव जीवनનો એક જ સાર સંયમ લઈ કરવો ઉદ્ધાર માનવ જીવનનો એક જ સાર સંયમ લઈ કરવો ઉદ્ધાર વીર પ્રભુનો વંશ મળે ગુરુ ગૌતમનો વંશ મળે વીર પ્રભુનો વંશ મળે ગુરુ ગૌતમનો વંશ સંયમ ક્યારે મળશે ક્યારે ક્યારે મળશે મુજને ક્યારે મળશે वो संयम क्यारे मरसे वो संयम क्यारे मरसे वो क्यारे क्यारे मरसे वो मुझने क्यारे मरसे वो संयम क्यारे मरसे ગુરુ ભગવતની વિયાવચમાં જેમણે સમર્પિત કર્યું છે સૌથી મોટો ગુણ તો વિયાવચનો ગુણ છે એ સાધુ અને સાધ્વીજી ભગવતની વિયાવચ કરીને તેમને ચારિત્ર મોહનીય કર્મનો ક્ષય કર્યો અને આજે એ રજોવરણ જેમની વિયાવચ કરી છે આયકાથી દર્શન જોવાશે तू पीताना प्रेमनो प्यारो धन वैभवनी पेढ़ीनो वारसे हतो जीने सासने निशानने वधारसे एमा महाव्रतनी मोह लगाड़से હવે તારા નહીં તમે આગળ હવે પૂનમ નહીં આવે મારા બારણે મારા આંસુનો દરિયો ગડબડે રેલો સુખોના સમણા છૂટતા હતા સુખ માણવા યૌવનમાં ચાલતા એક સંયમનો કાર્યો જડહડી હવે તારા નહીં ડમડમે આગળે એક સંયમનો કાર્યો ગૌરવ ગણીએ તો શ્રી જિજ્ઞેશભાઈ શ્રી સંઘની અંદર શ્રી લક્ષ્મીવર્ધક જૈન સંઘ આપ સૌ જાણતા જ હશો કે ગાંધીનગરના વિશિષ્ટ વર્ગોમાં એનું નામ આવે છે પણ સંઘની અંદર જેટલા પણ અનુષ્ઠાનો થાય લાખો રૂપિયા અનુષ્ઠાનો આગળ પાછળ વપરાય તો એના કરતાં પણ જે સંયમ જીવન એક આત્મા લે એનું મહત્વ બહુ ઘણું વધારે છે અને અમારા શ્રી સંઘના જ ભાઈ છે જિજ્ઞેશભાઈ અને એમને અમારા શ્રી સંઘનું આજે ગૌરવ વધાવી રહ્યા છે શ્રી સંઘ તેમને ખૂબ જ હૃદયપૂર્વક આશીર્વાદ આપે છે કે તમારું સંયમ જીવન ખૂબ જ નિર્મળ અને ખૂબ જ ચારિત્રમય સુંદર બને તેવી શ્રી સંઘની ભાવના છે મુનિ સુરત જીવા અમે ક્યારે બનીએ મુનિ સુરત જીવા અમે ક્યારે બનીએ બાપ ક્યારે ધરીએ સુરત ક્યારે ધરીએ બાપ ક્યારે ધરીએ સુરત ક્યારે ધરીએ મુનિ સુરત જીવા સુરત ક્યારે ધરીએ તારો ને મારો સંબંધ ન્યારો તારો ને મારો સંબંધ ન્યારો મને યાદ આવશે તારો સથવારો મને યાદ આવશે તારો સથવારો તારો ને મારો સંબંધ ન્યારો તારો ને મારો સંબંધ ન્યારો મને યાદ આવશે તારો સથવારો
મર્યાદા મોક્ષ ક્યારે જઈએ માર્ગ એક જ રે મોક્ષ ક્યારે જઈએ મુનિ શુદ્રના एक दो तीन चार, एक दो तीन चार। गुरुजी हमारो अंतरनाथ, गुरुजी हमारो अंतरनाथ। सोडा लेमन कोका कोला, सोडा लेमन कोका कोला। આજનો દિવસ કેવો છે, આજનો દિવસ કેવો છે, સોના કરતા મોંઘું શું? આપણા મહેસાણા પ્રાંત દશાશ્રી માળી 47 સમાજના બોકરવાડા ગામના ચીમનલાલ હેમચંદ પરિવારના પૌત્ર શારદાબેન અને જયકુમારના સુપુત્ર જીગરભાઈના ભાઈ રૂપાબેનના ભાઈ અને આપણા 47 જ્ઞાતિ મંડળ સાથે આ ચીમનલાલ હેમચંદ પરિવારનો નાતો એ ઘણા વર્ષોથી સંકળાયેલો છે. ચીમનલાલ હેમચંદના મોટા સુપુત્ર જે સમાજમાં હસમુખભાઈ કોલસાવાળાના નામથી ઓળખાતા, એમણે આપણા મંડળની અંદર આ બિલ્ડિંગ કમિટીમાં પણ એમનું યોગદાન રહ્યું છે અને 1990માં જ્યારે બાલકના ચીનોભાઈ છબીલદાસ પ્રમુખ હતા ત્યારે ઉપપ્રમુખ તરીકે એમની સાથે પણ ખભે ખભા મિલાવીને આ પરિવારે હસમુખભાઈએ કામ કર્યું છે. ત્યાર પછી એમના નાના ભાઈ રોહિત કુમાર ચીમનલાલ શાહ ભલે આજે સદેહે આપણી વચ્ચે નથી, પરંતુ આ મંડળની અંદર એમની સેવાઓ એવી હતી કે જેનાથી બોકરવાડા ગામને પણ એમના સેવાકીય કાર્યોથી ખૂબ જ ગૌરવ પ્રાપ્ત થયું છે. અમારી સાથે ખભે ખભા મિલાવીને કામ કર્યું છે. એમ આ પરિવારે સામાજિક સંગઠનમાં સમાજમાં તો ઉત્તમ યોગદાન આપ્યું છે. આજે એ જ પરિવારના એક સુપુત્ર જિગ્નેશભાઈ જીન શાસનના ચરણે આચાર્ય ભગવાન શ્રી પુંડરીક સુરેશ્વરજી મહારાજની નિશ્રામાં એટલે કે એમના ચરણ કમળમાં આજે બોકરવાડા ગામના એક મુમુક્ષુ રત્ન તરીકે, બોકરવાડા રત્ન તરીકે જૈન ધર્મની શાસનની અંદર સેવામાં એ જોડાઈ રહ્યા છે. બોકરવાડા ગામમાં આજથી 65 વર્ષ પહેલા ગાડીલાલ ગેરચંદ પરિવાર, આપણા જે પૂર્વ પ્રમુખ હતા અશોકભાઈ, એમના ભાઈ હમણાં તાજેતરમાં 2 દિવસ ઉપર 65 વર્ષનો દીક્ષા પર્યાય પાડી અને કાળધર્મ પામ્યા. આજે આ બોકરવાડા ગામનો આ એક બીજો પ્રસંગ છે. શ્રી જિગ્નેશભાઈ ધર્મની અંદર આપણા શાસનની રક્ષા માટે અને શાસનની અંદર
તપ જપ આરાધના સાધુ સાધ્વીજી વૈયાવચ એ બધું કર્યા પછી આજે એક શ્રાવક તરીકેના ઉત્તમ શ્રાવક તરીકેના ભાવ એમનામાં જાગ્યા. અને ભાવથી તો શું નથી મળતું? ભાવે ભાવના ભાવીએ ભાવે કેવળ જ્ઞાન ભાવે જીનવર પૂજીએ ભાવે દીજેલા. એટલે આ માર્ગ છે એ ખૂબ જ કઠિન છે. જગતની અંદર આપણા ધર્મને વિશેષ મહત્વ એટલા માટે મળ્યું છે કે આપણા ધર્મની અંદર કોઈ જ્ઞાતિનો જાતિનો કોઈ ભેદભાવ નથી. ફક્ત માણસ દિલથી, જિજ્ઞેશભાઈ દિલથી એક નવકાર મંત્રનું સ્મરણ કરે. આજે હમણાં અમેરિકાની સંસદમાં જ્યારે એમનું સંસદનું છત્ર ચાલુ થયું ત્યારે ત્યાં નવકાર મંત્રની ધૂન વગાડવામાં આવી. કેમ? કે ત્યાં કોઈ ભેદભાવ નથી. હું ફક્ત એનું જે પહેલું પદ છે, આમ તો પંચ પરમેષ્ઠી કહેવાય. 5 શરૂઆતના જે છે આચાર્ય ભગવાન, તરિહંત ભગવાન, સિદ્ધ ભગવાન, સાધુ સાધ્વીજી, ઉપાધ્યાય, ચતુર્વિધ સંઘ. અને આ ચતુર્વિધ સંઘની સ્થાપના ભગવાન મહાવીર સ્વામીએ કરી. ભગવાન મહાવીર સ્વામી અને પાર્શ્વનાથ ભગવાન વચ્ચેનું જે ડિસ્ટન્સ છે 200-250 વર્ષનું, 253 વર્ષનું. એટલે જૈન શાસનમાં સંઘ બનાવ્યો, ચતુર્વિધ સંઘ બનાવ્યો, સાધુ સાધ્વી શ્રાવક ને શ્રાવિકા. એટલે નમો હું નમું છું. હરિ એટલે દુશ્મન અને હન એટલે હણવું. કયા દુશ્મન છે? તલવારને રિવોલ્વર લઈને જઈને કોઈને પાડી દેવાનો એ દુશ્મન નથી. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માયા, મચ્છર, આ બધાને ધીમે ધીમે તમે ત્યાગો ને એની ઉપર વિજય મેળવો. આપણું શાસ્ત્ર એવું કહે છે કે દરેક આત્મા કોઈ આત્માને તમે નીચો ના ગણો. કમળ છે ને કાદવમાં જ ઉગે છે, છતાં ભગવાનને કમળ ચડે છે. દરેક આત્મા એ મહાત્મા બનવાની ક્ષમતા ધરાવે છે અને દરેક મહાત્મા એ પરમાત્મા બનવાની ક્ષમતા ધરાવે છે. પરંતુ આ મહાત્મા અને પરમાત્મા સુધી પહોંચવા માટે ગુરુ જોઈએ. એ ગુરુ તમે શોધી લીધા છે. ગુરુ દીવો, ગુરુ દેવતા, ગુરુ વિના ઘોર અંધકાર. અને તુલસીદાસે પણ કીધું છે, ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલહારી ગુરુ આપ કીજીને ગોવિંદિયા બતાય. એટલે એમને ગુરુ મળી ગયા છે. એટલે એમના પરિવારના સભ્યોએ કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. એ ગુરુ એમને સન્માર્ગે લઈ જશે. હવે એમના દીક્ષા પર્યાયમાં એ જેટલી સાધના કરશે, જપ કરશે, તપ કરશે, ભાવથી પૂજા, સેવા, નાનામાં નાના સૂક્ષ્મ જીવાણુઓની હત્યા ન થાય એ બધી કાળજી રાખશે 100% રાખશે. એમનામાં સંસ્કારો છે તો એ મહાત્મા બની શકશે. અને મહાત્માનું જીવન જો સારું ગયું તો પછી તમે તમારી શક્તિ પ્રમાણે ક્લાસ 1 એનાથી પણ સુપર ક્લાસ 1 એટલે કે પરમાત્મા બનવાની પણ બધામાં ક્ષમતા છે. જિજ્ઞેશભાઈને અમારા મહેસાણા પ્રાંત જૈન શાસ્ત્રીમાળી જ્ઞાતિ મંડળ વતી એ દીક્ષાથી તમારો સંયમ માર્ગ ખૂબ જ ઉજળો બને અને તમે ગોકરવાડા ગામ, આપણો સમાજ, આપણો પરિવાર એ બધા માટે દીવાદારી સમાન છો, ગુરુ સમાન છો. આપણે બધે જ ધાર્મિક પ્રસંગમાં બોલીએ છીએ, દેરાસર ધાર્મિક પ્રસંગ ઉત્સવ, ગુરુજી અમારું અંતરના અમને આપો આશીર્વાદ. મને આશીર્વાદ થયા છે. અમે બધા બોલીએ છીએ પણ તમને આશીર્વાદ થયા છે. આ આશીર્વાદનું આપણા સમાજનું, ગામનું, પરિવારનું અને તમે એક આચાર્ય ભગવાન બનશો એવી અમારા સૌની સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ છે. જય Thank you.
બેસાડ્યો છે અને એના માટે તે રજોહરણ લેવા જઈ રહ્યા છે પરંતુ હજી સુધી એક રજોહરણ આપણને ફળ્યો નથી. આટલી સામાયિક કરવા છતાં આપણે સમરણ કરવા છતાં પણ પ્રાયશ્ચિતની પ્રાપ્તિ થઈ નથી. ત્યારે અહીંયા એક વાક્ય કહેવાનું મન થાય, જેમને એટલું સૌભાગ્ય છે કે તેમને આવા ગુરુ ભગવંતના આશીર્વાદ મળ્યા છે અને એમને આ રજોવરણ મળવા જઈ રહ્યા છે. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત ગુણરત્ન સરસ્વતી મહારાજ સાહેબના ચરણોમાં કોટી કોટી વાર વંદન કરીએ. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત ગુણશીલ સરસ્વતી મહારાજ સાહેબના ચરણોમાં કોટી કોટી વાર વંદના. અહીંયાથી જેટલા નામ બોલાય છે એ બધા જ ગુરુ ભગવંતનો સીધો મહારાજ સાહેબ, પરમ પૂજ્ય આચાર્ય ભગવંત અજીત શેખર સરસ્વતી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય આચાર્ય ભગવંત પરમ પૂજ્ય આચાર્ય ભગવંત અરહમ પ્રભુ સરસ્વતી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય આચાર્ય ભગવંત પ્રેમ સરસ્વતી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય આચાર્ય ભગવંત કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર સરસ્વતી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય આચાર્ય ભગવંત પૂર્ણચંદ્ર સરસ્વતી મહારાજ સાહેબ તથા જેટલા સાધ્વીજી ભગવંતો છે તેમના પણ ચરણોમાં નતમસ્તકે વંદના કરતા પૂજ્ય સાધ્વીજી શ્રી નિર્મલ ગુણેશ્વરી મહારાજ સાહેબ. ઓછો કાય જીવનની હું ઇન્સાર કરતો આવો અઢારે કદી ના વિસરતો મોહ માયાનો રેડી દોરી મંત્ર મોહ માયાનો રેડી દોરી મંત્ર ક્યારે થશે મારા ભવનો હે અંગુદાદા ક્યારે થશે મારા ભવનો રે અંગ ઓ ક્યારે બનીશ હું સાચો રે સંદેશ ક્યારે બનીશ હું સાચો રે સંદેશ ક્યારે થશે મારા ભવનો રે અંગુદાદા ક્યારે થશે મારા ભવનો રે અંગ. સાધુના દર્શન પુણ્ય અનેક પુણ્યનું ઉપાર્જન હોય ત્યારે આ સાધુનું દર્શન થાય અને એ જ સાધુના દર્શનથી અનેક પુણ્યનું વર્તન થતું હોય છે. સાધુ જીવનનો અંતરની અભિલાષ કોની પૂર્ણ થાય? અહીંયા બેઠા પોતાનું જીવન વ્યાવસ અને તપમાં સમર્પિત તો કર્યું છે તું. હવે 54 વર્ષે દીક્ષા લઈને શું કરવું છે? જ્ઞાની ભગવંત કહે છે જો જીવનનો એક દિવસ બાકી હોય ને, એ ખબર હોય કે કાલે મૃત્યુ થવાનું છે અને આજે જો દીક્ષા મળતી હોય ને અને તોય તમે દીક્ષા લઈ શકો ને તો પેલા સિમંદર સ્વામી જોડે વિચરેલા જેટલા દેવો છે તે પણ આ સાધુ જીવનને વંદન કરે છે. ખાવાની લાલસાથી લીધેલા એ સંયમ જીવનને પણ જો જીન શાસનને 1.25 લાખ જીન મંદિરો 1.25 કરોડ જીન પ્રતિમા બનાવવાનો જે સંપ્રતિ મહારાજની ભેટ આપી શકતા હોય તો એ પણ એક દિવસનું આ ચારિત્ર છે, આ તાકાત છે ચારિત્રની. પેલા ગોવિંદસંવર શ્રેષ્ઠી પણ જ્યારે લગ્નની ચોરીમાં બેઠા છે ને, 8 કન્યાઓ પોતાની જોડે લગ્ન વિવાહ માટે હાથ લંબાવે છે ને ત્યારે વિચાર કરે આ હાથ તો રજોવરણ લેવા માટેના હતા, કોમર માટેનો કાર્યક્રમ પછી આપશો. છેલ્લો પરિવાર હજી આગળના ઘણા કાર્યો કરવાના છે. ઓકારી એવા ચેતન પરમાત્માની આજ્ઞા, ઓકારી એવા
तू पीताना प्रेमनो प्यारो હતો तू पीताना प्रेमनो जीने कासने निशाने ने बजार से भाव नहीं मोह लगार से हवे तारा नहीं दम दमे आंगणे इनके संयम नो तार लो गण हरे लो गुरु ए आज्ञा ओ कुमार ले तू आत्मन का गुरु ए आज्ञा ओ कुमार ले तू आत्मन का गुरु को हाथ दे गुरु को हाथ दे प्रभु को साथ दे पद को संयम सा गुरु रे आज्ञा ओ कुमार संयम सज बोले आ मारे बन वो अड़गा मारे बन वो अड़गा मारे कर हो गंदा मारे बन वो गंदा कि संयम प्यारे मन से वो संयम प्यारे मन से वो संयम प्यारे मन से प्यारे प्यारे मन से मुझने प्यारे वो संयम प्यारे मन से वो संयम प्यारे मन से प्यारे मन से मुझने प्यारे मन से वो संयम प्यारे मन से वो संयम प्यारे मन से वो संयम प्यारे मन से બધા જ ગાન અને વ્યવહાર હજી 45 મિનિટની ક્રિયા ઘણી બાકી છે જીમ શાસનના પ્રભુ વીરના ઉપકારોને જેમણે યાદ કર્યા ગુરુ ભગવંતના ઉપકારોને જેમણે યાદ કર્યા અને હવે પરિવારના ઉપકારોને યાદ કરવા છે અને તેમને ચોખાતું નથી પરંતુ તેમનો ભાવ તેમને વર્ણવ્યો છે શ્રી સ્વસ્તિક જૈન જાગૃતિ પરિવારનું પ્રબળ પુણ્ય ખૂબ જ હર્ષ અને ઉલ્લાસ ગૌરવ સાથે જણાવવાનું કે આપણા પરિવારના સભ્ય મુનિશ્વરજી જિગ્નેશભાઈ પ્રભુએ બતાવેલ માર્ગ તરફ જઈ રહ્યા છે નમ્ર વિનંતી પોતાના સ્થાન પર બિરાજમાન થશો પ્રભુના 7/7/2021 રવિવારને અષાઢ સુદ ગુરુ મુકામે સંયમ જીવનનો જે અંગીકાર કરવાના છે આજે ધન્ય છે શ્રી જિગ્નેશભાઈ આપણા રત્નમુખી માતા પિતાને પણ ધન્ય છે આપણા પરિવારને જિગ્નેશભાઈ ધન્ય છે ભાઈ સ્વીકારી ઉત્તમમાં ઉત્તમ ગુરુ સેવા હતા પણ આરાધનામાં વધુમાં વધુ અભ્યાસ કરીને વિનંતી કરીશ મોટી મમ્મી અને નીરુ કાકી બંનેને વિનંતી કરીશ કે પધારશે અને તેમને તેમના ઉપકારોની યાદ દરિયા ઢગેલા રોકી શકે નાચે સુખોની માયા છે જિગ્નેશભાઈ મોટી મમ્મી અને નીરુ કાકીના આશીર્વાદ લે છે અને તેમને ચોખાથી વધાવે છે આ જીવન તેમના ઉપકારોને યાદ કરે છે અને તેમને પણ વિનંતી કરે છે કે એવા આશીષ આપો કે મારું સંયમ જીવન ઉજ્જવળ બને નીરુ કાકી મોટી મમ્મી અને નીરુ કાકી બંનેને ચોખાથી વધાવશે ત્યારબાદ તરત જીગરભાઈ પરિવાર અત્રે સ્ટેજ ઉપર વધારશે જીગરભાઈ પરિવાર સ્ટેજ ઉપર વધારશે અને ત્યારબાદ અખંડ સૌભાગ્યવતી બેન રૂપાબેન નવીનચંદ્ર પણ તરત જ તૈયાર રહેશે તરત જ આશીર્વાદ આપતા ભાવથી વધાવી રહ્યા છે અને તેમને પણ આશીર્વાદ આપે છે આપનું સંયમ જીવન ઉજ્જવળ બને આપનું સંયમ જીવન ઉજ્જવળ બને જો ગુરુ મારે પાસે જ્ઞાન લઈને ભવ જંગલને જાણો હોયા સહુ
જીવનને ઉજ્જવળ બનાવવાના આશીર્વાદ આપશો. વીર માતાના ચરણે વંદન, વીર પિતાના ચરણે વંદન, એ ત્યાગ કરીને જેણે દોર્યા છે ભવના બંધને. જે તાલી જોડાશો, જે ભાવ છે જિગ્નેશભાઈના માતાને પિતાને વંદન કરી તેમને ચોખાથી વધાવી રહ્યા છે. હે માતાને પિતા, તમારો ઉપકાર આ જગતમાં સૌથી મોટો છે અને તમે એવા આશીર્વાદ વરસાવશો મારું જીવન ધન્ય બની જાય, મારું સંયમ જીવન ઉજ્જવળ બની જાય. વિસાચીત મને સર્વસ્વ કી દુશ્મન ભાઈ જીગરભાઈના પરિવારને પણ મુમુક્ષુ જિગ્નેશભાઈ પિતાના ચરણે વંદન, મહાત્યાગ ચોખાથી બનાવી રહ્યા છે. અંતરોદા છે ભવના બંધને. જે ભાઈએ પિતાનો અને જે ભાભીએ માતા જેવો સાથ અને સહકાર આપ્યો છે, આજે પણ એમને આશીર્વાદ આપશે. જ્યાં સંયમ બંધે દીક્ષાથી તારો પંથ સદા ઉજ્જવળ રહે, તારો પંથ સદા સંગની માત બનીને હો, જીની સંગની માતા બનીને શાસનને તે શોભાવ્યો, શાસનને તે શોભાવ્યો. વીર માતાના ચરણે માતાના ચરણે વંદન, મહાત્યાગ કરીને જેણે દોર્યા છે ભવના બંધન. વિનંતી કરીશું રૂપાબેન ત્યારબાદ ચિંતનભાઈ પરિવાર તરત જ સ્ટેજ ઉપર વધારશે. ચિંતનભાઈ પરિવાર વધાવી રહ્યા છે. મુમુક્ષુ જિગ્નેશભાઈ નિકોની મમતાને છોડી સાચો સુત પ્રેમ બતાવ્યો, ભવના હિતને કાજે હો, ભવના વીર માતાના ચરણે વંદન, વીર માતાના ચરણે વંદન, મહાત્યાગ કરીને જેણે જોયા છે ભવના બંધન, જોયા છે ભવના બંધન. ચિંતનભાઈ પરિવાર વધારશે. ચિંતનભાઈ પરિવાર ધારામાં સંગાતી રહીશું જીવન ધારામાં. ભૂમિબેન પરિવાર આગળ તૈયાર હશે. ભૂમિબેન જો પરિવાર તુમારામાં ને હું તારામાં સંગાતી રહીશું જીવન ધારામાં. જો મારી વારી તું દુનિયા મારી, તું સૌથી સાધીદાર. મારી ભૂલાતો મને યાદ આવશે તારો સદવારો, મને યાદ આવશે તારો સદવારો. ભૂમિબેન પરિવાર નમ્ર વિનંતી વધારશો ઝડપથી. उम्र हम संग रहना है, भूलों का तारों का सबका कहना है, 1000 में मेरी बेना है. सारी उम्र हमें संग रहना है, भूलों का तारों का सबका कहना है.
પડું તો તારું મુખડું મલકે એ સમય કદી ના દેહને ભૂલાતો એ સમય કદી ના દેહને ભૂલાતો મને યાદ આવશે તારો સદવારો મને યાદ આવશે તારો સદવારો સરસ જિગ્નેશભાઈ આપની જોડે આવીને આપના આશીર્વાદ લે છે એવા આશીર્વાદ દર્શાવશો હી લાગ્યો લાગ્યો રે અવંતુ રંગ લાગ્યો હી લાગ્યો લાગ્યો રે અવંતુ રંગ લાગ્યો જાગ્યો રે આનંદ ગનનો રસ જાગ્યો જાગ્યો રે આનંદ ગનનો રસ જાગ્યો હે ધમ્મો અંતરના આશીર્વાદ જિગ્નેશભાઈ આપશો અંતરના આશીર્વાદથી જિગ્નેશભાઈને વધાવશો જોડી સંસારે સજી શણગારે બની અણગારે કરશે ભગવાન એની ઈચ્છા સુવિચારે ભાવના સદભાવના હોજો હમને અમારી શુભમ ભવ શ્રેયમ ભવ મંગલ ભવ કલ્યાણ ભવ શુભમ ભવ શ્રેયમ ભવ મંગલ ભવ કલ્યાણ ભવ ઈ શુભમ ભવ શુભમ ભવ શ્રેયમ ભવ મંગલ ભવ કલ્યાણમ ભવ શુભમ ભવ શ્રેયમ ભવ મંગલ ભવ કલ્યાણમ ભવ બધાને સામે ફરિયાદમાં કરશો કોઈ ઈચ્છન આગ્રહ ના કોઈ પરિગ્રહ હો જોવા પવિત્ર મારો શીતને શીઘ્ર એની સુજન વિશાને ભાવના સતાવના હો જો હમને તમારી શુભમ ભવ શ્રેયમ ભવ મંગલ ભવ કલ્યાણમ ભવ શુભમ ભવ શ્રેયમ ભવ મંગલ ભવ કલ્યાણમ ભવ શુભમ ભવ શ્રેયમ ભવ મંગલ ભવ કલ્યાણમ ભવ શુભમ ભવ શ્રેયમ ભવ કલ્યાણમ ભવ બોલવા માટે આપ બોલાવશો જિગ્નેશભાઈને પણ આપણે વિનંતી કરીશું બે શબ્દ આપ પણ બોલશો અને અમારા જીવનમાં જે પણ પુણ્યનું ઉપાર્જન અમે કરી શકીએ તેવા આશીર્વાદ અમને પણ આપશો ત્યારે તેમના વિશે કશું કહેવું સૂરજને દીવો બતાવવા જેવું છે. ભાઈ પહેલેથી જ મોક્ષ માર્ગે આગળ જવા માંગતા હતા, પણ સંયમની પ્રતિકૂળતાને લીધે સંસારમાં રહેવું પડે. તેમનો ધર્મિષ્ઠ સ્વભાવ ગમે તેવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ તપ અને વયાવચ વગર સાથે હાજર જ હોય. એક વળીએ બાંધો તેમની તપની પ્રકૃતિને બરાબર માફક આવી ગઈ. સિદ્ધિ તપ, માસક સમળ, આંબેલની હોળી હોય કે બીજા નાના મોટા તપ હોય, જિગ્નેશભાઈની શાતા જોઈ સાતા પૂછવા આવનારનું શીશ જીન શાસ્ત્રની મહત્તા સામે ઝૂકી જતું. ચોમાસામાં કાયમની અઠ્ઠે દરેક તપમાં બેસા હોય, એકાશા હોય કે આંબીલ હોય, ઠામ ચોવ્યા. અમદાવાદની કાળજાળ ગરમીમાં 2 વર્ષી તપ સળંગ, અને એ બી ચોવ્યારા આપવાસ સાથે. અને બેસણામાં પણ જ્યારે સવારે બેસણું કરવા બેસે ત્યારે તેમણે પાણી વાપર્યું હોય, પછી જ્યારે સાંજે બેસે ત્યારે જ વાપરે. અને ચોવ્યારી અઠ્ઠે પણ એ કરેલી છે. આટલા તપમાં પણ તેઓએ શાસનની સેવામાં ખડે પગે ઊભા રહ્યા. 3 ભાઈ બહેનમાં વચ્ચે નંબર કાયમ ભાઈ તરીકેની ફરજ નિભાવવા તૈયાર ચિમનલાલ હેમચંદ શાહ પરિવાર પ્રત્યેની ફરજ પૂરી નિષ્ઠાથી નિભાવતા રહ્યા.
તેમણે ખરા અર્થમાં કુળદીપક બની પરિવારને ઉજાળવાનું કામ કર્યું. આજ શાહ પરિવારના પહેલા કુળદીપક દીક્ષાના માર્ગે પ્રયાણ કરી રહ્યા છે. આજે શાસનદેવ તેમને સંયમ પત્તે સહાય કરે તેવી પ્રાર્થના. કાયમ હસતો ચહેરો અજાણ્યાને પોતિકા બનાવી લે. આજ એ ચહેરા પર દીક્ષા મુહૂર્ત પછી એક અજબ છાયા જોવા મળે છે. અચાનક ભીતરનું તેજ ચળકી ઉઠ્યું. એમની ઓરા આજ આપણા મનના સંશયોને પણ શાંત કરી સંયમ માર્ગે આગળ વધવા તૈયાર કરી રહ્યા છે. બોલો દીક્ષાર્થીનો સંયમ મંદે દીક્ષાર્થી તારો માર્ગ સદા જીવનભાઈ સ્વર્ગસ્થ સુભદ્રાબેનને યાદ કરીએ. મોટા બેન સ્વર્ગસ્થ હેમાબેન, સ્વર્ગસ્થ હસમુખભાઈ, સ્વર્ગસ્થ સુરેશભાઈ, સ્વર્ગસ્થ નરેશભાઈ, સ્વર્ગસ્થ રોહિતભાઈના ચરણોમાં પણ કોટી કોટી વાર વંદન. કાકી સ્વર્ગસ્થ જ્યોત્સનાબેન, ફઈ અને ફુવા સ્વર્ગસ્થ પદ્માબેન. જય જય સિદ્ધિ મેઘ ભુવન જંબુ મારા સદગુરુ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન મારા ગુરુ મહારાજ કુંડ્રિક રત્ન સુરેશ્વરજી મહારાજા તેમજ બન્યાસ પ્રવર ધર્મકોશ વિજય મહારાજ તેમજ મુનિરાજ શ્રી મહાવિજય મહારાજ તેમજ મુનિરાજ શ્રી ધર્મકીર્તિ મહારાજ તેમજ મુનિરાજ શ્રી મહાસાર મહારાજ તેમજ સાધ્વીજી ભગવાન જીનેન્દ્ર પ્રભાસિત આદિ તારણા ચા તે ગુરુ ભગવાનની કોટી કોટી વંદન કરું છું. તેમજ એમને પધારેલા મારા મોટા કાકી, નાના કાકી તેમજ મારા પૂરા પરિવારના બધાને અંતઃકરણપૂર્વક પ્રણામ કરું છું. તેમજ બધા પધારેલા સર્વેનું પ્રણામ કરું છું. બીજું જણાવવાનું કે મને ઘણા વર્ષોથી તે ઈચ્છા હતી, પણ મારી ઈચ્છા નથી. મારા કર્મોના હિસાબે દીક્ષા થઈ શકતી નહોતી. અને તમારા બધાના પુણ્યોદય દેવગુરુના આશીર્વાદ અને તમારા બધાના પુણ્યોદયથી કંઈક અંશે દીક્ષાના પ્રાણ થઈ રહ્યા છે. અને બધાને એ જ પ્રાર્થના કરું છું કે મારું સંયમ જીવન સારું ભળાય. અને અત્યારે જેટલા પણ સ્વર્ગસ્થમાં છે, મારા માતા પિતા, દાદા દાદી, કાકા કાકીઓ, નાના નાની, ભાઈ બુઆ જે પણ છે બધાને મનકરણપૂર્વક પ્રાર્થના કરું છું કે આપ જ્યાં પણ હોવ ત્યાંથી મને સંયમ જીવનમાં ખૂબ ખૂબ આશીર્વાદ આપજો. અને મારાથી કંઈ પણ કોઈ પણને જીવને અવિનય થયો હોય તો બધાને અંતકરણપૂર્વક ઈચ્છામી દુક્રમ કહું છું. અને વિશેષમાં એ કહેવાનું, આ પાર્શ્વભાઈ છે હારીજના, એમના દાદી જોશનાબેન, એટલે મારે એ રીતે કહેવાય કે મારા બીજા મમ્મી કહેવાય. અને એમને પણ મારામાં બીજ રોપેલા છે, એમને પણ મારાથી ભૂલી શકાય એવું નથી. એટલે જોશનાબી પણ જ્યાં છે અત્યારે મૃદંગમાં કે જ્યાં પણ હોય એમને પણ હું અંતરંગપૂર્વક વંદન કરું છું. એને એમને પણ જે ભાવના રહી છે. અને એ જ રીતે પાર્શ્વભાઈ તેમજ દેવી ભાભી, રાજુભાઈ, પ્રકાશ મહારાજ એટલે પદ્મ મહારાજ, એ બધાને પણ હું યાદ કરીને કોટી કોટી વંદન કરું છું. અને પાર્શ્વભાઈએ પહેલેથી પણ મને કીધું હતું કે તમારે મને કવર નહીં આપતા, પણ હું ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપવાનો છું, તો તેના માટે તમે સ્વીકાર કરજો. તેમજ મારા ભાઈ જીગરભાઈ, તેમજ દર્શનાબેન અને ભવ્યભાઈનો પણ મારા ઉપર ઘણો ઉપકાર રહ્યો છે. તેમજ અમારા મોટાબેન રૂપાબેન, નવીનચંદ્ર, ચિંતન, મોહિતા, આર્યા, ભર્વ, જતીનકુમાર, ભૂમિ, જયરાજ, એ બધાનો મારા ઉપર ઘણો ઉપકાર રહ્યો છે. અને મારા સંયમ જીવનમાં એ બધાનો સાથ સહકાર રહ્યો છે. અને બીજું, ભંવરભાઈની દીક્ષા થઈ હતી ત્યારે મેં 5 વર્ષનું, ત્યારે મેં આચાર્ય ભગવાન રશ્મિરત્ન મહારાજને કીધું હતું કે મારી સર્વિસ છે તો મને 6 કે 7 વર્ષ, મને કે કંઈ વાંધો નહીં, તારે જે ધારવા હોય ધારી લે છે. અને મને કદાચ 6 વર્ષ થઈ જશે. એટલે ત્યારે 5 વર્ષના હતા, એટલે મારે એ નિયમ પણ પરિપૂર્ણ થશે. અને હજી 1 વર્ષ રહે છે, 7 વર્ષના હિસાબે કીધું હતું, પણ બધાના હિસાબે 5 જ મેં રાખ્યા હતા કે 5 વર્ષ. પણ રશ્મિરત્ન મહારાજ, આચાર્ય ભગવાન રશ્મિરત્ન મહારાજે પણ મને ઉપકાર જે આપ્યો છે એ રીતે મને એમાં પણ સહયોગ કર્યો છે. એ પણ એમને પણ હું અંતર પણ યાદ કરું છું. તેમજ મારો લક્ષ્મીવર્ધક સંઘ, મારા બોકરવાડા સંઘ, તેમજ મારી 47 નાટી સંઘ, તેમજ મારા મુસાળ પક્ષના, તેમજ મારી સોસાયટીમાં પણ પહેલી દીક્ષા છે પાર્શ્વભાઈ. 41 વર્ષ એ દિવસે થશે 18 તારીખે. હું 18/7/80ના દિવસે રહેવા આવેલો, અષાઢ સુદ બીજના દિવસે. અને હું ત્યાં છેલ્લે લાસ્ટમાં સર્વિસ કરતો હતો અનુરૂપ મેચિંગ સેન્ટર, ત્યાંના પણ બધા સ્ટાફ અહીંયા આજે આવ્યા. અને બધાનો હજી સુધી 4 વર્ષ પણ થઈ ગયા તો પણ એવો ને એવો જ સહયોગ રહ્યો છે. અને ક્યાંય પણ મને લોકો ભૂલ્યા નથી. અમારા રાજુભાઈ આજે બહારગામ હતા એટલે આવી નથી શક્યા. અશોકભાઈ કરીને છે તે પણ તબિયત નાદુરસ્ત હોવાના કારણે એમના પણ મેસેજ મળી ગયા. તેમજ કોંકણ દેશથી બધા આવવા તૈયાર હતા, પણ
આ કારણોસર આવી નથી શક્યા, પણ હું 2 દિવસ જે ગયો છું 36 કલાક એ લોકોએ જે મારી શુશ્રૂષા કરી છે એમ કહેવાય કે સુવર્ણ અક્ષરે લખું ને તે પણ ઊંચી પડે એવી છે. અને અમારા મોટાબેન સાથે જ હતા અને મને કાંદીવલી મુંબઈ પણ લેવા આવવા તૈયાર થઈ ગયા હતા અને મને પનવેલ સુધી એ લોકોએ મારી સાથે ને સાથે રહ્યા, તો પણ 36 કલાકમાં 5 જગ્યાએ મને લઈ ગયા છે. તેમજ કાલાપુરવાળા, દેગામ, આપણે અલીબાગવાળા, તેમજ અહીંયા અમારે અમદાવાદમાં મયુરભાઈ છે, સ્વસ્તિક ગ્રુપના બ્રિજેશભાઈ, શ્રેણીકભાઈ, એ બધાનો મારા ઉપર જે ઉપકાર છે. તેમજ અમારા વિહાર સેવા ગ્રુપના પાલડી વાસનામાં મને એ લોકો ફર્સ્ટ નંબર કહે છે, પણ એ કદાચ હું છું નહીં, બોલવું બધાને સહેલું છે પણ હું એ રીતે પાડી શકતો નથી. તે રીતે હું તારકભાઈ, રૂપેશભાઈ, શ્રેયાંશભાઈ કે અમારા બધા ગ્રુપવાળાને બધાને હું યાદ કરું છું અને અત્યારે આવેલા પણ હશે અને મને મળ્યા નથી, એ બધાને હું અંતઃકરણપૂર્વક પ્રણામ કરું છું. અને પરમ પૂજ્ય આચાર્ય ભગવાન મહાબોધિ સુરેશ્વરજી મહારાજે જંબુ વિજય મહારાજના કાળ વખતે આજે ચાલુ કર્યું હતું અને આચાર્ય ભગવાન જંબુ વિજય મહારાજનામાં પહેલી રીતે હું દીક્ષામાં વિહાર ગ્રુપમાં જઈ રહ્યો છું. એટલે બધી જ રીતે અમારા ગામમાં પણ શ્રાવકોની પહેલી દીક્ષા, મોસાળમાં પણ પહેલી દીક્ષા, અમારા અનુરૂપમાં પણ પહેલી દીક્ષા, એટલે બધી જ રીતે પહેલી છે. પણ હું ત્યાં બધી રીતે અહીંયા જે રીતે મોટો રહ્યો બસ એટલી જ પ્રાર્થના કરું છું, ત્યાં બધા મારાથી મોટા છે તો હું ત્યાં એ નાનો રહીને રહું અને મારાથી અત્યારે 54 વર્ષમાં કંઈ પણ અભિનય થયો તો બધાને ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ કહું છું. જેના નવી રીતે બોલાવ્યું હતું મિચ્છામિ દુક્કડમ. વંદે સંસારી